સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ બણભા ડુંગર પ્રવાસન સ્થળ પર પ્રકૃતિ હાલે જાણે ખીલી ઉઠી છે। ચારે તરફ હરિયાળું દ્રશ્ય અને શાંત વાતાવરણને માણવા હવે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી રહ્યા છે। તાજેતરમાં બણભા ડુંગરને અધિકૃત રીતે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આકાશી દ્રશ્યો અને નયનરમ્ય પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલા આ સ્થળે પ્રેમી યાત્રીઓ અને સહેલાણીઓને ભારે આવક થઈ રહી છે। સૌંદર્ય પ્રેમીઓ માટે બણભા ડુંગર હવે નવું આકર્ષણ બની રહ્યું છે। સુરતથી આ સમાચાર મળ્યા છે કે ત્યાં જે બણભા ડુંગર છે પ્રવાસન સ્થળ પર પ્રકૃતિ સર્જાવી રહ્યું છે, ત્યારે બણભા ડુંગર પર એક અલગ જ પ્રકારની લીલીછમ પ્રકૃતિ ખીલી ઉઠી છે અને આ લીલીછમ પ્રકૃતિમાં અત્યારે સહેલાણીઓ ત્યાં ઉમટી પડ્યા છે। પ્રવાસન સ્થળ તરીકે બણભા ડુંગર જાહેર છે અને અત્યારે વરસાદના માહોલમાં નયનરમ્ય દ્રશ્યો માણવા સહેલાણીઓ ત્યાં ઉમટી પડ્યા છે। બણભા ડુંગર પ્રવાસન સ્થળ પર પ્રકૃતિ ખીલી ઉઠી છે, ત્યારે પ્રવાસીઓ બધા જ ત્યાં ઉમટી પડ્યા છે। બણભા ડુંગર પર એક અલગ જ મજાની લીલીછમ પ્રકૃતિ ખીલી ઉઠી છે અને અત્યારે વરસાદના માહોલમાં સુરતની અંદર બણભા ડુંગરમાં પ્રવાસન સ્થળ તરીકે બણભા ડુંગર જાહેર હતું અને ત્યાં જ નયનરમ્ય દ્રશ્યો માણવા સહેલાણીઓ અત્યારે ઉમટી પડ્યા છે।